નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે ભાગીદારી વિષય પ્રવેશના બીજા પીરિયડમાં જે શીખવાનું છે એમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભાગીદારી વિષય પ્રવેશ પ્રકરણના બીજા પીરિયડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં જોયું એમ કે કોઈપણ ભાગીદારી પેઢીમાં જ્યારે ભાગીદારો એકબીજા સાથે એક સમાન હેતુ સિદ્ધ કરવા માટે જોડાય છે, એક સમાન ઉદ્દેશ્યથી જોડાતા હોય ત્યારે તેમની વચ્ચે કોઈપણ પ્રકારના મતભેદ કે મનભેદ થવાની શક્યતાઓ વધી જાય છે. હવે આવા સંજોગોમાં જ્યારે કોઈ ભાગીદારી પેઢી ચાલુ છે અને ભાગીદારો વચ્ચે કોઈપણ પ્રશ્નને કારણે પેઢીમાં મનભેદ કે મતભેદ ઊભો થાય અથવા એક ભાગીદાર પોતાના હકનું રક્ષણ કરવા માટે અન્ય ભાગીદારની સામે કાયદેસરના પગલાં લેવા માગતો હોય ત્યારે કાયદાકીય જોગવાઈઓ હોવી ખૂબ જ જરૂરી છે. આના માટે ભાગીદારી ધારો 1932 અમલમાં મૂકવામાં આવેલું છે. તો અહીંયા મિત્રો, જ્યારે આવા કોઈપણ ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેના કોઈપણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે તો એ પ્રશ્નનું સમાધાન લાવવા માટે ભાગીદારી ધારો 1932 અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે આપણે ભાગીદારી ધારો 1932ની જે જોગવાઈઓ આપણે ખાસ આ પ્રકરણ જે ધોરણ 12ની અંદર આપવામાં આવ્યું છે પ્રકરણને અનુલક્ષીને કઈ કઈ જોગવાઈઓ આપણે ભણવાની છે એ દરેકે દરેક જોગવાઈઓનું હું ઊંડાણપૂર્વક અત્યારે અહીંયા ચર્ચા કરું છું. અત્યારે દરેક જણ અહીંયા ધ્યાન આપે અને આ પીરિયડ પૂરો થશે ત્યારબાદ હું આપ સર્વેને આ લખવા માટેનો પૂરતો સમય આપીશ. હવે મિત્રો, આપણે સૌ જાણીએ એમ કે ભાગીદાર એ ભાગીદારો ધંધામાં મૂડી લાવે એવી જ રીતે ભાગીદારો વર્ષ દરમિયાન ઉપાડ કરે. ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું. ભાગીદારોએ કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું. ભાગીદારોને મહેનતાણું પગાર, કમિશન વગેરે આપવું. નફો નુકસાન કયા
પ્રમાણમાં વહેંચવો. આ તમામ પ્રશ્નોનો ઉકેલ ભાગીદારી ધારો 1932 આપવામાં આવેલ છે. હવે મિત્રો આપણે સર્વે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે તો એમાં સૌથી પહેલી અગત્યની જે જરૂરિયાત છે એ ધંધામાં મૂડીની છે. ભાગીદારો ધંધામાં રોકડ સ્વરૂપે કે મિલકત સ્વરૂપે કંઈ પણ ધંધામાં લાવે છે તો એ દરેકને આપણે શું કહીએ છીએ? મૂડી કહીએ. એવી જ રીતે ધંધામાં મૂડી લાવવામાં આવે તો ભાગીદાર પોતાનું ઘર ચલાવવા માટે, પોતાના પરિવારની જરૂરિયાતો સંતોષવા માટે પેઢીમાંથી દર મહિને કે દર 6 મહિને, દર વર્ષે જે રકમ ઉપાડી જાય છે એને શું કહેવાય છે? ઉપાડ કહેવાય. એવી જ રીતે જો ભાગીદાર પેઢીમાં મૂડી આપે તો એને મૂડી પર વ્યાજ આપવું, ઉપાડ કરે તો એની જોડેથી ઉપાડ પર વ્યાજ લેવું કે નહીં લેવું. ભાગીદારો સક્રિય રીતે પેઢીમાં કામ કરતા હોય તો એ ભાગીદારને પગાર, મહેનતાણું, વેચાણ ઉપર કમિશન આપવું કે નહીં આપવું. નફો નુકસાન જે વર્ષને અંતે નક્કી થાય એ નફો અને નુકસાન કયા પ્રમાણમાં વહેંચવો એ તમામ બાબતોની જોગવાઈઓ, એના સચોટ જવાબ ભાગીદારી ધારા 1932ની અંદર આપવામાં આવેલા છે. હવે આપણે આ જે પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઊભા છે એ પ્રશ્નોનું એક પછી એક આપણે સમાધાન મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ભાગીદારો વચ્ચે જે કરાર કરવામાં આવે, ભાગીદારો વચ્ચે કરાર એ બે રીતે થઈ શકે. એક મૌખિક કરાર અને બીજું લેખિત કરાર. મૌખિક કરાર એટલે જ્યારે ભાગીદારો કોઈ પણ ધંધામાં જોડાતા હોય ત્યારે એમને અંદરથી એમ થતું હોય કે આપણે બધા ખાસ મિત્રો છીએ, આટલા વર્ષોથી આપણે જોડે છીએ, તો આપણે કોઈ પણ ભાગીદારી પેઢીના ધંધામાં આપણે કોઈ પ્રશ્ન ઉદ્ભવવાનો નથી. એટલે બધા એકબીજા ઉપર વિશ્વાસ મૂકી અને કરાર મૌખિક નક્કી કરી લે. મૌખિક કરાર કરે એટલે એમણે એવું નક્કી કરી લે કે ભાઈ ચલો આ એક્સ ભાગીદાર છે, આટલા રૂપિયા મૂડી લાવશે, વાય આટલી ને ઝેડ આટલી, દર મહિને આટલો આટલો દરેક જણ ઉપાડ કરશે, મૂડી પર આટલું આટલું વ્યાજ આપવું, ઉપાડ પર આટલું વ્યાજ લેવું, નફો નુકસાન આ રીતે વહેંચવું, પગાર આપવો, આ બધું એ લોકો મૌખિક રાખે છે. અને બીજું છે જે બાબતો એમણે મૌખિક રાખી એ જ બધી બાબતોને શેમાં રાખે? લેખિત રાખે. ભાગીદારી ધારા 1932માં સ્પષ્ટ કીધું છે કે ભાગીદારી કરાર એ લેખિત હોવો ફરજિયાત નથી. મારા શબ્દો સાંભળજો મિત્રો. ભાગીદારી ધારા 1932માં એવું સ્પષ્ટ કીધું છે કે ભાગીદારી કરાર જે છે એ કરાર ભાગીદારો વચ્ચેનો જે કરાર છે એ કરાર લેખિત હોવો એવું ક્યાંય સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી. પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે ભાગીદારી કરાર લેખિત હોવો ખૂબ જ આવકાર્ય છે. કારણ કે ભવિષ્યમાં જો ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રશ્ન
ઉદ્ભવે તો લેખિત કરાર અદાલતમાં પુરાવા તરીકે રજૂ થઈ શકે. એટલે મિત્રો અહીંયા એક બાબત બહુ સ્પષ્ટ છે કે ભાગીદારી કરાર એ લેખિત હોવો એવું ફરજિયાત તો નથી, પણ લેખિત હોવો એ હિતાવહ છે. શા માટે હિતાવહ છે તો એનું પણ મેં અહીંયા કારણ લખ્યું કે જો ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્નનું સમાધાન લાવવા માટે જે લેખિત કરાર કરેલો છે એ લેખિત કરાર ભવિષ્યમાં અદાલતની અંદર પુરાવા તરીકે રજૂ થઈ શકે. અને એટલા માટે જ એવું કહેવાય છે કે ભાગીદારી કરાર એ લેખિત હિતાવહ ગણવામાં આવે છે. એટલા માટે અહીંયા સ્પષ્ટ કીધું છે કે ભાઈ મૌખિક કરાર જ્યારે તમે નવો ધંધો ચાલુ કરો ત્યારે એકબીજા ઉપરનો વિશ્વાસ ખૂબ સરસ, પણ જ્યારે ધંધાની વાત આવે છે ત્યારે લાંબા સમયે કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે તમારી જોડે ભાગીદારો જોડે પુરાવો હોવો જરૂરી છે. અને જો એ પુરાવો હશે તો જ કાયદો એ ભાગીદારના હકનું રક્ષણ કરશે. અને એ પુરાવો ભાગીદારો વચ્ચેનો પુરાવો એટલે ભાગીદારી કરાર. એ ભાગીદારી કરારનામું હોય તો જ કાયદો એમના હિતનું રક્ષણ કરી શકશે, નહીં તો એમના હિતનું રક્ષણ કરવું એ શક્ય નથી. એટલા માટે અહીંયા જેમ આપણે જોયું એમ કે ભાગીદારો વચ્ચેનો જે કરાર કરવામાં આવે એ કરાર લેખિતો વધારે હિતાવહ છે. રાઈટ? શેની સરખામણીમાં? મૌખિક કરારની સરખામણીમાં. તો આ જે બાબત હતી કે ભાગીદારો વચ્ચેનો જે કરાર છે એ લેખિત સ્વરૂપે હોવો એ ખૂબ જ જરૂરી છે અને એ ઉત્તમ બાબત છે. પણ આપણો પાછો બીજો જે પ્રશ્ન હતો કે ભાઈ ભાગીદારો જ્યારે ભાગીદારીમાં જોડાય છે ત્યારે એ ભાગીદારો વચ્ચે જે સંબંધ છે સંબંધને અનુલક્ષીને જે વર્ષ દરમિયાન જે વિવિધ વ્યવહારો એમની વચ્ચે થાય છે એના અંગે કયા કયા નિયમો લાગુ પડે. તો એમાં અહીંયા આગળ આપણે જેમ જોયું એમ કે ભાગીદારોએ કેટલી મૂડી લાવવી, ભાગીદારોએ ઉપાડ કેટલો કરવો, વ્યાજ કેટલું, ઉપાડ પર વ્યાજ, આ બધી બાબતો અંગે ભાગીદારી કરારનામામાં એક સ્પષ્ટતા કરવામાં આવી છે. અને એ સ્પષ્ટતા હું અહીંયા બોર્ડ ઉપર લખું છું. તો એ પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રો જરા આટલું લખી લે, કેમ કે હું આ બાજુનો જે ભાગ છે એમ ભૂસીશ અને ત્યાં જે ભાગીદારી કરારની અંદર જે બાબતો સમાવેશ નથી કરવામાં આવી તે એના માટે કેવો નિર્ણય લેવો જોઈએ એ અંગેની હું અહીંયા આગળ બાબતો લખીશ. ઓકે, હવે હું આ બાજુનું જે છે એને ઇરેઝ કરું છું. ઓકે મિત્રો, હવે જેમ આપણે વાત કરીએ એમ કે ભાગીદારી કરારનામું એ લેખિત હોવું વધારે હિતાવહ માનવામાં આવે છે. હવે અહીંયા પ્રશ્ન એ આવે છે કે જો ભાગીદારી કરારનામું બનાવવામાં ન આવ્યું હોય તો શું થાય? રાઈટ? એ ખાસ બાબત નોંધપાત્ર છે અને જેની હવે હું અહીંયા ચર્ચા કરું છું. ભાગીદારી કરારનામું બનાવવામાં ન આવે ત્યારે, એટલે જો ભાગીદારો વચ્ચે કરારનામું હોય તો પ્રશ્ન નથી, પણ જો કરારનામું બનાવવામાં ન આવ્યું હોય તો એવા સંજોગોની અંદર ભાગીદારોએ અલગ અલગ વ્યવહાર ઉપર કેવા નિર્ણયો લેવા.
એના માટેની અમુક બાબતો આપવામાં આવી છે. તો જે હું અહીંયા લખું છું, જો ભાગીદારો વચ્ચે કરારનામું બનાવવામાં ન આવ્યું હોય તો એક ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા ભાગે વહેંચવો. તો નફો નુકસાન જ્યારે કરારનામું ન હોય ત્યારે કેવી રીતે વહેંચવામાં આવશે? સરખે ભાગે. કારણ કે પેઢીમાં માનો કે 1,20,000 રૂપિયાનો નફો થયો અને 3 ભાગીદાર છે. અહીંયા હું એનું ઉદાહરણ લખું છું. દાખલા તરીકે પેઢીનો વર્ષ દરમિયાનનો નફો 1,20,000 છે અને 3 ભાગીદાર છે A, B અને C. તો ત્રણેય વચ્ચે સરખા ભાગે નફો વહેંચવો. કેવી રીતે વહેંચવો? સરખા ભાગે નફો વહેંચવો. એટલે કયું પ્રમાણ થયું? 1:1:1. તો ત્રણેયને 1,20,000 ભાગ્યા 3 કરો તો ત્રણેયને વર્ષને અંતે કેટલા રૂપિયા નફો મળવો જોઈએ? 40,000, 40,000 અને 40,000 રૂપિયા. તો આ પહેલો નિયમ ખબર પડી કે જો કરારનામું ભાગીદારોએ ભાગીદારી પેઢીની સ્થાપના કરતી વખતે બનાવેલ ન હોય તો એમણે નફાની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની રહેશે? સરખા પ્રમાણે. નંબર 2, ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવું નહીં. મૂડી પર વ્યાજ નથી આપવાનું. ધ્યાન રાખવાનું, જો કરારનામું ન કર્યું હોય તો એમને ભાગીદારોને મૂડી પર 1 પણ રૂપિયો વ્યાજ આપી શકાશે નહીં. ત્રીજું, ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ થઈ શકે નહીં. એટલે ઉપાડ પર વ્યાજ પણ લેવાનું નથી. તો મૂડી પર વ્યાજ આપતા નથી તો ઉપાડ પર વ્યાજ પણ લેવાનું નથી. તો ફરી એકવાર ત્રણેય મુદ્દા હું ચર્ચા કરી લઉં કે ભાગીદારી કરારનામું હોવું જરૂરી છે અને એ પણ લિખિત હોવું એ ખૂબ અનિવાર્ય અને એ આવકાર્ય બાબત છે. પણ જો ભાગીદારો એવું નક્કી કરે કે એમને કરારનામું નથી બનાવવું અથવા તો એમને કરારનામું લેખિત કે કશું રાખવું જ નથી તો ભાગીદારી ધારા 1932ની અંદર આપવામાં આવેલી જોગવાઈઓ સીધી જે તે ભાગીદારી પેઢીને લાગુ પડી જશે. એમાંની સૌથી પહેલી જે જોગવાઈ છે એ ભાગીદારો વચ્ચે નફો નુકસાન કેવા પ્રમાણમાં વહેંચી દેવાનું? સરખા પ્રમાણમાં. એટલે 3 ભાગીદારો હોય તો 1:1:1. ભાગીદારોને મૂડી પર કોઈ પણ વ્યાજ આપવાનું નથી. ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ પણ વસૂલ કરવાનું નથી. એ ભાગીદાર પેઢીમાંથી કઈ રકમ ઉપાડી જાય, કોઈ માલ સામાન લઈ જાય અંગત વપરાશ માટે, તો એનું પણ વ્યાજ એની જોડેથી લેવાનું નથી. એવી જ રીતે ચોથો મુદ્દો, ભાગીદારોને પગાર, મહેનતાણું કે કમિશન આપવાનું નથી. ધ્યાન રાખવાનું, પગાર, મહેનતાણું કે કમિશન કશુંય આપવાનું નહીં. ક્યારે નહીં આપવાનું? જ્યારે ભાગીદારોએ ભાગીદારી કરારનામું બનાવેલ ન હોય ત્યારે. તો આ 4 બાબત. 5મી અને ખૂબ જ અગત્યની, પરીક્ષાની અંદર ટૂંકા દાખલામાં પણ આ મુદ્દો પૂછાય છે અને ઘણી વખતે 1 માર્કના પ્રશ્નમાં પણ આ મુદ્દો પૂછાતો હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવું, જો કોઈ ભાગીદારે
પેઢીને લોન આપેલી હોય તો તે લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવાનું રહેશે. તો વાર્ષિક અહીંયા કેટલા ટકા લેખે તમારે વ્યાજ આપવાનું? 6% લેખે. આ હું સમજાવું કે માનો કે હું કોઈ પેઢીનો ભાગીદાર છું અને મેં મારી પેઢીને હું વર્ષ દરમિયાન અત્યાર સુધી જે મૂડી લાવ્યો તો લાવ્યો જ છું, પણ પેઢીમાં વધારે નાણાંની જરૂર હોવાથી હું પેઢીને બીજા 2 લાખ રૂપિયા વર્ષની શરૂઆતમાં લોન સ્વરૂપે આપું છું. પણ આપણને બધાને ખબર છે કે ભાગીદારી કરારનામું પેઢીએ કરેલું નથી. તેમ છતાંય મેં 2 લાખ રૂપિયા પેઢીને આપ્યા તો ભાગીદારી ધારા 1932 પ્રમાણે મને વાર્ષિક 6% લેખે વ્યાજ મળવા પાત્ર છે. એટલે પેઢીએ વાર્ષિક 6% લેખે વ્યાજ જે તે ભાગીદારને આપવાનું રહેશે. એ સિવાય અન્ય કોઈ પણ બાબતમાં ભાગીદારને કશો જ વધારાનો લાભ આપી શકાશે નહીં. તો અહીંયા આ બાબતને ધ્યાન પર લેવી કે દરેક ભાગીદારોએ કરારનામું કરવું જોઈએ. કરારનામું લેખિત હોવું એ હિતાવહ છે. મૌખિક પણ ચાલે, પણ લેખિત કરારનામું એ હિતાવહ છે. જો ભાગીદારોએ કરારનામું ન કર્યું હોય તો આટલા મુદ્દા 1932ના ધારા ભાગીદારી ધારા મુજબ સીધા લાગુ પડી જશે. તો એ મુદ્દાઓમાં પહેલો મુદ્દો હતો કે ભાગીદારો વચ્ચે સરખા ભાગે નફો નુકસાન વહેંચવું. બીજો મુદ્દો હતો મૂડી પર વ્યાજ આપવું નહીં, ઉપાડ પર વ્યાજ લેવું નહીં, ભાગીદારને પગાર નહીં આપવો, મહેનતાણું નહીં આપવું, કોઈપણ પ્રકારનું વેચાણ પર કમિશન નહીં આપવાનું. પણ જો ભાગીદાર પેઢીમાં લોન આપે તો એને લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવા પાત્ર બને છે. તો અહીંયા આ ભાગીદારી કરારનામાને લગતી જો જોગવાઈ ન હોય તો આટલી જોગવાઈ એ સીધી એ પેઢીને લાગુ પડી જાય. તો ટૂંકમાં એવું કહી શકાય કે ભાગીદારી કરારનામાની અંદર જે 1932ના ભાગીદારી ધારાની અંદર જે બાબતો જણાવી છે એ બાબતો આ મુખ્ય છે. હવે આપણે ટૂંકમાં જો એને સમજીએ અને પરીક્ષાની દ્રષ્ટિએ જો એને યાદ રાખવાની વાત કરીએ તો આટલી બાબતો ખાસ અહીંયા નોંધપાત્ર છે. એક આ જે છે ખાસ યાદ રાખો. પહેલું, ભાગીદારી ધારો 1932 લાગુ પડે છે. ભાગીદારી પેઢીને કયો ધારો લાગુ પડે છે? ભાગીદારી ધારો 1932. બીજો મુદ્દો, ભાગીદારી કરારનામું લેખિત કે મૌખિક હોઈ શકે છે, પરંતુ લેખિત કરારનામું હિતાવહ છે. નંબર 3, જો ભાગીદારોએ ભાગીદારી કરારનામું કરેલ ન હોય તો ભાગીદારી ધારો 1932ની જોગવાઈઓ લાગુ પડે છે. જે જોગવાઈઓ
આપણે અહીંયા હમણાં શીખ્યા એ પ્રમાણે લાગુ પડશે. ચોથો મુદ્દો, જો ભાગીદારોએ ભાગીદારી કરારનામું બનાવેલ હોય તો તે પ્રમાણે દરેક ભાગીદારે વર્તવાનું રહેશે. તો મિત્રો, અહીંયા જે મુદ્દા હતા, ભાગીદારી કરારનામું હોય તો શું કરવું, ભાગીદારી કરારનામું ન હોય તો શું કરવું, ભાગીદારી કરારનામું લેખિત હોવું જોઈએ કે મૌખિક હોવું જોઈએ, મૌખિક હોય તો શું થાય, લેખિત હોય તો શું થાય, એ તમામ મુદ્દાઓ આપણે અત્યારે એક પછી એક અહીંયા ચર્ચા કર્યા. તો અહીંયા આપણો આ ભાગીદારીના વિષય પ્રવેશ પ્રકરણ નંબર 1નો બીજો પીરિયડ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને અહીંયા જે મુદ્દાઓ લખેલા છે એ દરેક વિદ્યાર્થી પોતાની ફેર બુકમાં નોંધી લે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને એક ખાસ બાબત જણાવવાની કે આપણે ચાણક્ય પબ્લિક સ્કૂલ માળિયા હાટીના કે જે વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ જુનાગઢ સંલગ્ન સંકુલ છે એના દ્વારા વિદ્યાર્થીઓને અત્યારની આ જે મહામારીની પરિસ્થિતિમાં એમનો અભ્યાસ ન બગડે તેના માટે ઓનલાઈન ટીચિંગ કરાવી આપના સુધી પહોંચાડવામાં આવે છે. શાળા બંધ છે, આપ સર્વે આપના ઘરે છો, શિક્ષકોનું કાર્ય બંધ નથી. શિક્ષકો ઘરે બેસી અથાગ મહેનત કરી વિડીયો બનાવી એનું રેકોર્ડિંગ કરી તમારા સુધી પહોંચાડે છે. તો આ દરેક બાબતોને ગંભીરતાપૂર્વક લેવી અને દરેક જે પણ કંઈ પ્રકરણ તમને અહીંયા ભણાવવામાં આવે છે એનું વારંવાર પુનરાવર્તન કરી પોતાનો અભ્યાસ અવિરત ચાલુ રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. બીજું કે આપણે આ બધા વિડીયો બનાવવા પાછળ દરેક આપણો સ્ટાફ ખૂબ મહેનત કરી રહ્યો છે. તો આપ સર્વેને ખાસ જણાવવાનું કે જેટલા પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે એ દરેકે દરેક વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેવું, એમાં બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરી દેવું અને લાઇકના બટનને પ્રેસ કરી એ દરેક શિક્ષકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા જે કન્ટેન્ટ તમને ભણાવવામાં આવે છે એ કન્ટેન્ટ અંગેની જેટલી પણ નોટ્સ, એના અસાઇનમેન્ટ એ આપ સર્વેને આપણા વોટ્સએપ ગ્રુપમાં મોકલી આપવામાં આવશે. તો દરેક જણે એનું ધ્યાન રાખવું અને તમને જે પણ કંઈ અહીંયાથી અસાઇનમેન્ટ છે, પ્રશ્નપત્ર છે, કોઈ પ્રશ્નો છે આપવામાં આવે તો એની ફેરબુકમાં નોંધ કરી લેવી. તો આ પ્રયત્નને દરેક વિદ્યાર્થીઓએ ખાસ સ્વીકારી અને પોતાનો અભ્યાસ ન બગડે એનું ધ્યાન રાખી આવા સમયે ઘરે બેસી અને સરસ રીતે પોતાનો અભ્યાસ ચાલુ રાખો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. થેન્ક યુ. આભાર.